Hello students, in the lecture number 2 we are going to study about electrical potential and potential difference. Okay, આપણે ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ જે છે તે પ્રીવિયસ લેક્ચરમાં તો જોયું જ હતું, પણ આજે થોડુંક એના વિશે વધારે જાણવાના છે. એન્ડ in this lecture we are going to also study about potential due to electrical dipole. ઓકે, ઇલેક્ટ્રિકલ ડાયપોલ. તો પહેલાં જોઈએ કે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ અને પોટેન્શિયલ ડિફરન્સ છે શું. આ ફર્સ્ટ લેક્ચરમાં થોડું સમજાવેલું જ છે આપણે. તો જોઈ લઈએ કે પોટેન્શિયલ એટલે શું. ઓકે, હિયર સમજી લેવું કે કોઈ એક્સ વાય પ્લેનમાં ક્યુ ચાર્જીસ છે. ઓકે, ક્યુ ચાર્જીસ છે. સો આપણને ખબર છે કે ક્યુ ચાર્જીસ છે તો શું કરશે, ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જનરેટ કરશે. પ્રીવિયસ લેક્ચરમાં જ આપણે જોયું હતું કે 1 કુલમ ચાર્જ છે એને ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સથી ક્યાં લાવવાનો છે, પોઈન્ટ પી પર. ધ ડિસ્ટન્સ ઓફ પોઈન્ટ પી ફ્રોમ પોઈન્ટ ચાર્જ ક્યુ ઇઝ આર. બરાબર, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સથી આપણે એને ક્યાં લાવવાનો છે, આર ડિસ્ટન્સ સુધી. તો જે પણ વર્ક કરવું પડે એને જ શું કહેવાય છે, ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ ઓફ ધેટ પોઈન્ટ. સો એનું ઇક્વેશન પણ ડેરાઈવ કરેલું, તો જોઈ લઈએ ઇક્વેશન કયું હતું. તો વર્ક ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ઇન્ફાઇનાઇટ ટુ ડિસ્ટન્સ આર એફ એક્સટર્નલ ઇન્ટુ સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ dr. ઓકે, આ ટોટલ વર્કનું ડાયરેક્ટ ઇક્વેશન છે, આપણે કરેલું જ છે આ ફર્સ્ટ લેક્ચરમાં. ઓકે, જો ઇલેક્ટ્રિકલ ફિલ્ડના ફોર્મમાં લખવું હોય, એટલે કે ધ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઓફ ધીસ ચાર્જ એફઈના ફોર્મમાં લખવું હોય તો અહીંયા માઇનસ સાઇન લેવી પડે. એ કેમ માઇનસ સાઇન લેવી પડે એ પણ આપણે જોયું હતું. ઓકે, માઇનસ આનું ઇક્વેશન કયું આવ્યું છે, Fe force K Q1 Q2 upon R square. So K Q1 that is Q, okay, and Q2 1 upon R square into dr. Okay, so KQ upon R square, KQ ને આપણે કોમન કાઢી નાખીએ, બાકી શું રહેશે, ઇન્ફાઇનાઇટ ટુ R 1 upon R square into dr. આનું ઇન્ટિગ્રેશન થશે, ઇન્ટિગ્રેશન આનું થશે -1 upon r ઇન્ફાઇનાઇટ ટુ r. માઇનસ માઇનસ પ્લસ, સો પોટેન્શિયલ or total work W is equal to, we got KQ upon R. This work is stored in the form of potential. So V is equal to KQ upon R. આ કોનું ઇક્વેશન છે, પોટેન્શિયલ. તો પોટેન્શિયલ ક્લિયર. નાવ પોટેન્શિયલ ડિફરન્સ. હવે આપણે શું જોવાના છે, પોટેન્શિયલ ડિફરન્સ એટલે શું. ઇફ 1 કુલમ ચાર્જ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ સેમ ફિલ્ડ એઝ ધ પોઈન્ટ પી. ઓકે, પોઈન્ટ પી અને આ 1 કુલમ ચાર્જ એક જ ફિલ્ડમાં હોય, એટલે કે સમજી લો કે 1 કુલમ ચાર્જ અહીંયા છે, કયા પોઈન્ટ પર, આર. તો અહીંયાથી અહીંયા લઈ જવા માટે જે વર્ક કરવું પડે એને શું કહેવાય છે, પોટેન્શિયલ ડિફરન્સ. ઓકે, શું કહેવાય છે, પોટેન્શિયલ ડિફરન્સ ઇઝ ધ ડિફરન્સ ઓફ પોટેન્શિયલ બિટવીન ટુ પોઈન્ટ્સ. ઓકે, બે પોઈન્ટ વચ્ચેના પોટેન્શિયલનો ડિફરન્સને શું કહેવાય છે, પોટેન્શિયલ ડિફરન્સ. કયા બે પોઈન્ટ, તો R2 P. એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ ની ડેફિનેશન પૂછાય તો શું લખવાનું, ધ વર્ક રિક્વાયર્ડ ટુ બ્રિંગ અ 1 કુલમ ચાર્જ ફ્રોમ one point to another point in the same electrical field of charge is known as potential difference. Okay,
સો એનું ઇક્વેશન શું આવશે? પોટેન્શિયલ ડિફરન્સ એટલે ડેલ્ટા વી, that is Vp minus VR. Okay, KQ upon RP minus KQ upon RR. આ છે પોટેન્શિયલ ડિફરન્સ. એક પોઈન્ટ પરથી બીજા પોઈન્ટ પર 1 કુલમ ચાર્જને લઈ જવા માટે જેટલું પણ વર્ક કરવું પડે એને શું કહેવાય છે? પોટેન્શિયલ ડિફરન્સ. નોટ ડાઉન કરી લો આ પોટેન્શિયલ ડિફરન્સ. પોટેન્શિયલ ડિફરન્સ, the work required to bring a 1 coulomb charge from one point to another point in the same electrical field. Okay, this is known as potential difference. આપણા ઘરે જે વોલ્ટેજ આવે છે ને, બરાબર 230 વોલ્ટ, it is known as potential difference. એમાં આવી રીતે હોલ્ડર હોય છે. ઓકે, સો આ બે પોઈન્ટ વચ્ચેનો જે પોટેન્શિયલ છે 230 વોલ્ટ ઓર 220 વોલ્ટ. ઓકે, સો આ શું છે? 220 વોલ્ટ, that is potential difference between these 2 point. અહીંયાનો પોટેન્શિયલ 0 અને અહીંયાનો કેટલો? 220. 0 and 220. So potential difference between these 2 point is 220 volt. Okay, so આ છે potential difference. Now next question is find the potential, electrostatic potential due to electrical dipole. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? Find electrostatic potential due to electrical dipole. Dipole, બરાબર. So we already know about dipole. Two equal magnitude and opposite charges are present in the dipole, and the distance between two charges is 2a. Okay, the dipole moment is P, and P is equal to Q into 2a. The direction of dipole moment is minus to plus. Okay, O is the origin, and we have to find the potential at point R from the origin. Okay, અહીંયા આપણે શું ફાઇન્ડ કરવાનું છે? પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનું છે, સમજો. બરાબર, અહીંયા પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનું છે, બરાબર, અથવા તો અહીંયા કશે બી ફાઇન્ડ કરવાનું છે, બરાબર. પોટેન્શિયલ આર પોઈન્ટ પર ફાઇન્ડ કરવાનું છે. સો આ ડિસ્ટન્સ આપણે લઈ લઈએ આર. ઓકે, this distance is known as R2 and this is R1. ટેક્સ્ટબુકમાં આ રીતના આપ્યું છે, જોજો તમારી ટેક્સ્ટબુકમાં પ્લસ ક્યુ ચાર્જ, minus q charge, O is the origin, the distance between 2 point is 2a, and we have to find potential at point P. Okay, this is the distance from point P to positive charge is R1, and point P to negative charge is R2, and the distance between point O to point P is R. Okay, R1, R2 and R. Okay, and the angle between dipole to point P is R. Okay, R. આ છે ઇલેક્ટ્રિકલ ડાયપોલ. ડિસ્ક્રિપ્શન લખવું હોય તો પણ તમારાથી લખાશે. હવે આપણે પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનું છે, બરાબર. પોટેન્શિયલ જેટલા પણ ટોટલ ચાર્જીસ હશે, બરાબર, જેટલા પણ ચાર્જીસ હશે એટલું પોટેન્શિયલ મળે, બરાબર. સમજી લો કે 3 ચાર્જીસ હોય તો પોટેન્શિયલ બી કેટલું મળશે? 3.
4 ચાર્જીસ હોય તો પોટેન્શિયલ બી કેટલું મળશે 4. 5 ચાર્જીસ હોય તો પોટેન્શિયલ કેટલું મળશે 5. સો અહીંયા કેટલા ચાર્જીસ છે 2. સો વી ઓબ્ટેન પોટેન્શિયલ V is equal to V1 plus V2. બે ચાર્જીસ છે, પોટેન્શિયલ ટોટલ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2. હવે V1 એટલે પોઝિટિવ ચાર્જને કારણે જે પોટેન્શિયલ મળે તે KQ અપોન R1 પ્લસ K માઇનસ Q અપોન R2. બરાબર, સ્મોલ ક્યુ લખીએ છીએ આપણે R2. ઓકે, સો KQ ને આપણે કોમન કાઢી નાખીએ તો શું થશે? વન અપોન R1 માઇનસ 1 અપોન R2. ઓકે, સો KQ ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ એલસીએમ લઈએ તો R2 માઇનસ R1 અપોન R1 ઇન્ટુ R2. ઓકે, R2 માઇનસ R1 એલસીએમ, અહીંયા R2 નથી અને અહીંયા R1 નથી. હવે R2 માઇનસ R1 એટલે શું? ધ્યાન આપજો. વોટ ઇઝ R2 માઇનસ R1? R2 માઇનસ R1 ઇઝ ધ પાથ ડિફરન્સ. અહીંયાથી આ ડિસ્ટન્સ સમજી લો કે 10 છે અને આ ડિસ્ટન્સ છે તે સમજી લો કે 7. પાથ ડિફરન્સ કેટલો થશે? 10 માઇનસ 7 ઇઝી. કેટલું? 10 માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 3. તો એ 3 ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીએ? જો આ 3 આવી રીતે પરપેન્ડિક્યુલર લાઇન ડ્રો કરી દઈએ. શું કર્યું મેં? પરપેન્ડિક્યુલર લાઇન એટલે કે અહીંયાથી આ ડિસ્ટન્સ 7 અને આ ડિસ્ટન્સ હશે 3. ઓકે, આ ડિસ્ટન્સ કેટલું હશે? 3. બરાબર, તો આ જે ડિસ્ટન્સ મળશે દેટ ઇઝ પાથ ડિફરન્સ R2 માઇનસ R1. શું મળશે? R2 માઇનસ R1. જો આ એંગલ થીટા હોય તો આને પણ આપણે એપ્રોક્સ થીટા લઈ શકીએ. બરાબર, શું લઈ શકીએ? થીટા. તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ, કોસ થીટાનું ઇક્વેશન શું થશે? જો એડજેસન્ટ અપોન હાઇપોટેનસ, એડજેસન્ટ અપોન હાઇપોટેનસ. બરાબર, તો એડજેસન્ટ સાઇડ કઈ છે? બરાબર, ધેટ ઇઝ R2 માઇનસ R1 અપોન આ ટ્રાયંગલ વિચારો તમે. આ 90 ડિગ્રી છે, આ થીટા છે, આ R2 માઇનસ R1 ઇઝ ધ એડજેસન્ટ અપોન હાઇપોટેનસ, ધેટ ઇઝ હાઇપોટેનસ ડિસ્ટન્સ 2a. તો R2 માઇનસ R1 શું થઈ જશે? જો 2a cos થીટા. શું લખાશે આપણાથી? 2a cos થીટા. સો KQ is equal to 2a cos theta up R1 into R2. મળી ગયા. Q into 2a, that is Q into 2a આપણે સ્ટાર્ટિંગમાં જ જોયું, ડાયપોલ મોમેન્ટ, that is P. So V is equal to KP cos theta upon R1 into R2. This is the final equation of potential due to electrical dipole. આ છે. બરાબર, ફાઇનલ ઇક્વેશન કયું? KP cos theta upon R1 ડોટ R2. હવે જો કન્વિનિયન્ટ વે લેવો હોય, બરાબર, થોડુંક ઇઝી ઇક્વેશનને બનાવવું હોય તો આ બંને ડિસ્ટન્સ R1 ને R2 ઇઝ વેરી લાર્જ કમ્પેર ટુ 2a. ઓકે, સો એપ્રોક્સ વેલ્યુ આપણે લઈ લઈએ. ઇફ એપ્રોક્સ વેલ્યુ શું લઈએ? તો R1 R2 ઇઝ ઇક્વલ ટુ R. બરાબર, શું લઈ લેશું? R1 R2 અને R બંને સેમ જેવી જ છે. બરાબર, બહુ ઓછો ડિફરન્સ હશે. બરાબર, એટલે મેં શું લીધા? R. સો V ઇઝ ઇક્વલ ટુ KP cos theta upon R1 ની જગ્યાએ પણ R, R2 ની જગ્યાએ પણ R. શું થઈ જશે? This is potential KP cos theta
અપોન આર સ્ક્વેર, કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. આ ઇક્વેશન છે ફાઇનલ પોટેન્શિયલ ડ્યુ ટુ ઇલેક્ટ્રિકલ ડાયપોલ. ઓકે.